નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા કુડા બ્રિજ ડાયવર્ઝનનું વરસાદી પાણીમાં ધોવાણ થતા રાહદારીઓને હાલાકી। ધ્રાંગધ્રા કુડા વચ્ચે પસાર થતી કેનાલ ઉપર ઓવરબ્રિજ છેલ્લા 3 મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે। હાલ નવા બ્રિજનું કામ ચાલુ છે, ત્યારે વાહન વ્યવહાર માટે બાજુમાં પસાર થતું ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતા રણકાંઠાના 10 ગામોને જોડતા ગામવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે। એક તકે મીઠા ઉત્પાદનમાં 60%થી પણ વધુ યોગદાન રણ વિસ્તારમાં આપે છે અને ટૂંક સમયમાં મીઠું પાકી જશે। ત્યારબાદ પણ જો આ જ હાલ રહ્યા તો ગૃહિણીઓની રસોઈમાં મીઠાની ઉણપ પણ વર્તાઈ શકે એવા હાલ શક્ય છે। એક તરફ રણકાંઠાના ગામ લોકો શરૂમાં ડાયવર્ઝન યોગ્ય વ્યવસ્થાવાળું નહીં હોવાથી હતાશ હતા, જેની મીડિયાએ નોંધ લીધી, જેથી તંત્રને ડાયવર્ઝનને સુવ્યવસ્થિત બનાવવાની ફરજ પડી હતી। ત્યારે કમોસમી વરસાદે ફરી આ ડાયવર્ઝનને કાદવયુક્ત બનાવી દીધું છે, જેના ઉપર ચાલવું અકસ્માતને આમંત્રણ આપવા સમાન છે। વહીવટી તંત્ર સત્વરે આ ડાયવર્ઝનની નવીનીકરણ સાથે મરામત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાળાધરા।